કાર્યકર સુવર્ણ મહોત્સવ. જી હા, કોલ્ડ પ્લેને પણ ઝાંખો પાડી દે તેવો આ કાર્યકર સુવર્ણ મહોત્સવ યોજાયો હતો. સવારે 10 વાગ્યાથી મોટેરા સ્ટેડિયમના માર્ગ પર કાર્યકરોની ભીડ જ જોવા મળી હતી. અન્ય લોકોને હાલાકી ન થાય અને ટ્રાફિક જેવી સમસ્યાઓ ઊભી ન થાય તે માટે કાર્યકરોની વિશેષ ટીમ પણ બનાવવામાં આવી હતી, જેમાં 1 લાખથી વધુ પણ કાર્યકરોએ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. આ ઐતિહાસિક ક્ષણના ભાગીદાર બનવા માટે દરેક હરિભક્તોના ઉત્સાહમાં પણ જોવા મળ્યો હતો. બહાર ગામથી આવેલા કાર્યકરો માટે 6થી વધુ જગ્યાએ બેગેજ મૂકવા માટેની વિશેષ વ્યવસ્થાઓ કરાઈ હતી. ચાલી ન શકતા હોય તેવા લોકો પણ વ્હીલચેરમાં બેસીને કાર્યક્રમમાં હાજરી આપી હતી. ખાસ બનતાનું જોગ તો બન્યું એવું કે મહોત્સવના દિવસે સવારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઈચ્છા હતી કે સૌ કાર્યકરોના સન્માન રૂપમાં મોઢું મીઠું કરાવવું. એટલે સ્વામી બાપાએ સંતોને આજ્ઞા કરી કે મહોત્સવમાં પધારેલ સૌ કાર્યકરોને સંતોના હાથે ચોકલેટ મોઢામાં મૂકીને મોં મીઠું કરાવવું. તેથી સંતો દ્વારા પણ કાર્યકરોનું સ્વાગત ચોકલેટ ખવડાવી, કોલ્ડ ડ્રિંક્સ અને પાણીની બોટલ આપીને કરાયું હતું. આ સાથે કાર્યકરો માટે પણ સંસ્થા દ્વારા પાણીની બોટલ અને ફૂડ પેકેટની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા કરાઈ હતી. આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડોદરાના 10,000, સુરતના 4,000, અમદાવાદ ગાંધીનગરના 30,000, રાજકોટના 2,600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી 1 લાખ કાર્યકરોએ સામેલ થયા હતા. કાર્યક્રમની શરૂઆત સાંજે 5:15 વાગે થવાની હતી, જેમાં સ્વામી બાપાનું ગ્રાઉન્ડ પર ભવ્ય રથમાં આગમન સામેલ હતું. પણ સ્વામીશ્રીનો ઉત્સાહ એટલો બધો હતો કે સ્વામીશ્રી 4:40 વાગે જ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અને પછી કારમાંથી સ્વામીશ્રી માટે સુવર્ણ મહોત્સવના કાર્યક્રમની 3 થીમ એવી બીજ, વૃક્ષ અને ફળને પ્રતિબિંબ કરે એવો ફૂલોનો આકાર અનુરૂપ તૈયાર કરવામાં આવેલો હતો અને એવો ભવ્ય કલાત્મક રથ જેમાં સ્વામીશ્રી બિરાજમાન થયા હતા. ત્યારબાદ કાર્યક્રમના આયોજક સંતોએ સાંસ્કૃતિક પ્રોગ્રામ સારી રીતે સંપન્ન થઈ જાય તે માટે સ્વામીશ્રીને પ્રાર્થના કરી, કેમ કે આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં બેગ લીધેલ લગભગ 2,000થી પણ વધુ બાળકો, યુવકોએ 2 મહિનાથી પણ વધુ સમય તૈયારી કરી હતી. અને જે ફ્રૂટ ડાન્સ હતો તેમાં તો જે યુવકોએ વિવિધ ફળોની પ્રોપર્ટી પહેરવાના હતા તેનું વજન સરેરાશ 15થી 25 કિલો હતું અને તે પહેરીને પ્રસ્તુતિ કરવાની હતી, જે બહુ જ કઠણ પ્રસ્તુતિ હતી. એટલે સાંસ્કૃતિક વિભાગના સંતોને આ ફ્રૂટ ડાન્સ નિર્વિઘ્ન સંપન્ન થાય અને સંપૂર્ણ પ્રસ્તુતિમાં કોઈ પણ અડચણ ન આવે તેવી પ્રાર્થના કરી હતી. અને આમ 20થી 25 મિનિટ સુધી સૌ સાંસ્કૃતિક વિભાગના બાળકો, યુવકો અને સંતોને દર્શન આપ્યા હતા. સ્વામીશ્રીનું 5:17 મોદી સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર ભવ્ય રથમાં આગમન થયું હતું. ગ્રાઉન્ડ પર કલાત્મક વિશિષ્ટ રથમાં મહંત સ્વામી મહારાજનું આગમન થયું ત્યારે અદ્ભુત માહોલ રચાયો હતો. સમગ્ર સ્ટેડિયમમાંથી પસાર થઈ રહેલા મહંત સ્વામી મહારાજના રથની સમાંતર ચાલી રહેલી પ્રસ્તુતિમાં જેમ જેમ રથ આગળ વધતો ગયો તેમ તેમ વિખરાયેલા મણકાઓ પણ એક માળાના પરોવાતા ગયા અને ગુલાબની પાંખડીઓ ક્યારેય ન કરમાય તેવી સુવર્ણ પાંખડીઓમાં પરિવર્તન પામી ગઈ હતી. આ દરમિયાન કેટલાક ભક્તોની આંખોમાં આંસુઓ પણ આવી ગયા હતા. વિશ્વમાં સૌ પ્રથમવાર 1 લાખ જેટલા પ્રોગ્રામ સિસ્ટમ બેન્ડ સાથે 2,000થી પણ વધુ કલાકારો દ્વારા પ્રસ્તુતિઓ, વિડીયો, સંબોધનોના અનોખા સમન્વય ધરાવતો બીજ, વૃક્ષ અને ફળ સહિતના થીમ પર શરૂ થયેલો કાર્યક્રમ જોઈને સ્ટેડિયમમાં હાજર તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. એવો માહોલ સર્જાયો હતો કે જાણે હકીકતમાં મેદાન પર જંગલ બની ગયું અને સાઉન્ડની મદદથી સાચે જ વાવાઝોડું આવ્યું હોય તેવો અનુભવ થયો હતો. સ્વાગત બાદ સ્વામીશ્રી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો હાથ પકડીને સ્ટેજ પર આવ્યા અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. અને આ ઉદ્ઘાટન કંઈક એવું હતું કે સ્વામીશ્રી દીપ પ્રાગટ્ય કરે પછી વારા ફરતી ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલા ફટાકડા શ્રેણીબદ્ધ ફૂટતા જાય અને સ્ટેજની સામેના છેડે રાખવામાં આવેલા મશાલ પ્રજ્વલિત થઈને આગળના કાર્યક્રમની પ્રસ્તુતિ થાય. આ દીપ પ્રાગટ્યની પ્રસ્તુતિ જોઈને સમગ્ર સ્ટેડિયમ હર્ષોલ્લાસ પોકારી ઉઠ્યું હતું. ત્યારબાદ શ્રેણીબદ્ધ વિવિધ પ્રસ્તુતિ થઈ, જેમાં શીડ ડાન્સ, ટ્રી ડાન્સ અને ફ્રૂટ ડાન્સ થયો.
જેની સમજણ એવી હતી કે કાર્યકર રૂપી બીજને સ્વામીશ્રીના સ્નેહરૂપી પાલન અને સમજણથી વૃક્ષમાં પરાવર્તિત થયું અને આ કાર્યકર રૂપી વૃક્ષે પોતાની નિસ્વાર્થ સેવા થકી સમાજમાં ફ્રૂટ સ્વરૂપે પોતાની સેવા આપી હતી. આ કાર્યક્રમોમાં કાર્યકરોએ કરેલી સેવાના કેટલાક પ્રસંગો સંતોએ બિરાદ્યા, જેમાં ગુજરાત રાજ્યના આદિવાસી જિલ્લાના છોટાઉદેપુરના કાર્યકરની વ્યસન મુક્તિની કામગીરીને બિરદાવી હતી. ભરૂચ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીની સેવા કરી હતી, જેમાં કોરોનાગ્રસ્ત દર્દીને તેઓ પોતાના ખભે બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા અને જ્યાં સુધી તેઓ સ્વસ્થ ન થયા હતા ત્યાં સુધી તેમની સેવા કરી હતી. તેનો કિસ્સો પણ તેમાં સંભળાવવામાં આવ્યો હતો. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે BAPSના માત્ર થોડા જ સ્વયંસેવકો પણ શક્તિ છે, કેમ કે આપણે એક જ છીએ, માત્ર એક જ માટે છીએ. યુક્રેનમાં યુદ્ધ ચાલે છે, તેમાં વિદ્યાર્થીઓને બહાર કાઢવાના છે. રાત્રે 12:30 વાગે પ્રધાનમંત્રી શ્રી પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો હતો અને મહંત સ્વામીની પ્રેરણાથી -7 ડિગ્રીમાં અલગ અલગ દેશોના BAPSના 64 કાર્યકરોએ સેવા ઉપાડી હતી અને આ 64 કાર્યકરોએ 3 શિફ્ટમાં કાર્યકર્તાઓને કામગીરી આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહંત સ્વામી ઉપર વિશ્વાસ હતો. વધુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વામિનારાયણ સંપ્રદાય BAPSના 1 લાખથી વધુ કાર્યકરોને સંબોધનતા જણાવ્યું હતું કે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. આ બનતું હતું ત્યારે હું પણ આવ્યો હતો અને બન્યા બાદ પણ આવ્યો છું, પરંતુ આજનો કાર્યક્રમ મણિકંચન યોગ છે. અહીં ન છે જય કે ન છે પરાજય. પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી વિજય જ વિજય છે. મારા જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યો ત્યારે સૌથી પહેલો ફોન પ્રમુખ સ્વામીનો આવ્યો હતો અને તેઓ એક જ વાત કહેતા કે ભગવાન બધું બરોબર કરશે, ચિંતા ન કરતો. લાખો લોકોની સમસ્યાઓની સામે હું સ્વીકાર કરું છું કે એક જ વાક્યથી દરેક સંકટને દૂર કરવાની પ્રેરણા મળી છે. પ્રમુખ સ્વામી મહારાજે તેમના જીવનથી કેટલાય લોકોનું જીવન પ્રેરણામય બન્યું છે. જે ઘરમાં પરિવારમાં સભા જોઈ છે ત્યાં સંપ જોયો છે. આજે દેશ વિદેશમાં 1200થી પણ વધારે BAPSના મંદિરો આવેલા છે. લાખો લોકોના ઘરને વ્યસન મુક્ત કરવામાં BAPSનો મોટો સિંહ ફાળો રહ્યો છે. સમાજના દુઃખને પોતાનું દુઃખ સમજનારા લાખો કાર્યકરો એક જ લક્ષ્ય પર પ્રેરિત કરવું ને તે કાંઈ નાનું કામ નથી. આજે જે પ્રસંગ જોયો, જે ભાગ્યે વિશ્વમાં ક્યાંય યોજાયો હશે, હું વિશ્વાસ સાથે કહું છું કે દુનિયામાં 1 લાખથી વધુ લોકો સંગઠન ક્યાંય જોવા નહીં મળે. શાસ્ત્રીજી મહારાજથી શરૂ કરી મહંત સ્વામી મહારાજ સુધીની ગુરુ પરંપરાને પ્રણામ કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ વિડીયો સંદેશ દ્વારા પોતાની શુભેચ્છાઓ આ પ્રસંગે પાઠવી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે મારા પર જે પુત્રવત ભાવ હતો તે શબ્દોમાં વર્ણવવો ખૂબ જ મુશ્કેલ હતો. જનકલ્યાણના કાર્યોમાં પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ હંમેશા મળતા રહ્યા છે. હું તેમની આધ્યાત્મિક ઉપલબ્ધિઓનો અહેસાસ કરી રહ્યો છું. સેવા પરનો ધર્મ માત્ર શબ્દ નહીં પણ જીવન મૂલ્યો છે. સેવાને શ્રદ્ધા અને આસ્થાથી પણ ઊંચું સ્થાન છે. જનસેવા તો જનાર્દન સેવા બરાબર છે. જ્યારે તમે જરૂરિયાતમંદને ખવડાવો, કોઈ બાળકને ભણાવો છો, ત્યારે તમે માત્ર કોઈ અન્યની મદદ જ નથી કરતા, પણ તે સમયે પરિવારમાં કહેવાય કે તમામ પરિવર્તન પ્રારંભ થઈ જાય છે. આ સેવા લાખો કાર્યકરો સાથે મળીને એક સંગઠિત રૂપ કરવામાં આવ્યા છે. આંદોલન સ્વરૂપ આપવામાં આવે છે ત્યારે અદ્ભુત પરિણામ મળે છે. થોડા સમય પહેલાં જ અબુધાબી મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી અને હું પણ તેમાં પણ હાજર હતો. PM મોદીએ આગળ વધુમાં જણાવ્યું કે જ્યારે યુક્રેનનું યુદ્ધ વધવા લાગ્યું ત્યારે ભારત સરકારે નિર્ણય કર્યો કે ત્યાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક કાઢવા છે. પોલેન્ડ પહોંચેલા ભારતીયોને યુદ્ધના માહોલમાં કેવી રીતે વધુમાં વધુ પહોંચાડવી તે અંગે વિચારી રહ્યા હતા. તે સમયે મેં અડધી રાત્રે 12:01 વાગે મેં BAPSના એક સંત સાથે વાત કરી અને કહ્યું કે પોલેન્ડ પહોંચી રહેલા ભારતીયોને કાઢવા માટે તમારી મદદ જોઈએ છે. મેં જોયું રાતોરાત સંસ્થાએ પોલેન્ડ પહોંચેલા લોકોની મદદ કરી. માનવતામાં હિતમાં તમારું આ યોગદાન પ્રશંસનીય છે. એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં હું તમારો આભાર માનું છું. આજે BAPSના કાર્યકરો કરોડ લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. તમે પ્રેરણા, પૂજનીય અને વંદનીય છો તેવું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. ત્યારબાદ મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપવાનું શરૂ કરતાં જ આખા સ્ટેડિયમમાં શાંતિ છવાઈ ગઈ. તેમનું વક્તવ્ય સાંભળીને હજારોની સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો અને કાર્યકરો ભાવવિભોર બની ગયા હતા. રાત્રે 9:15 વાગે મહંત સ્વામી મહારાજ સૌ કાર્યકરોને આપવામાં આવેલા રિસ્ટબેન્ડથી મહાઆરતીમાં જોડાયા હતા. ફટાકડા ફોડીને મહોત્સવની સમાપન વિધિ કરવામાં આવી હતી. કાર્યકર સુવર્ણ મહોત્સવના સમાપન ભાગમાં કરવામાં આવેલી ભવ્ય આતિશબાજી અને બેન્ડના રંગબેરંગી ફ્લાઇટની લાઇટિંગ સાથે ગ્રાઉન્ડ ફિનાલે પરફોર્મન્સથી લોકોને મનોરંજન હેતુ યોજાતા વિવિધ કન્સર્ટને પણ ઝાંખો પાડી દે એવો હતો આ આધ્યાત્મિક સમારંભનો અહેસાસ થયો.